નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આપની સાથે હું છું શિવાની. આજે લોકમંચમાં વાત કરવી છે અનિશ્ચિતતા વચ્ચે અર્થતંત્ર. હાલના સમયમાં જે પણ ઉથલપાથલ જોવા મળી રહી છે વૈશ્વિક ક્ષેત્રે અને તેની અસર કેવી જોવા મળી રહી છે અર્થતંત્ર ઉપર તેની પડે છે. સૌથી વધારે જો ચર્ચામાં હોય તો તે છે ટેરિફ, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ટેરિફને કારણે જે શેર બજારમાં પણ ઉથલપાથલ જોવા મળે છે અને અમેરિકન શેર બજારમાં ઘટાડો થાય છે તેની અસર ભારતમાં જોવા મળે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરવામાં આવે તો તેમણે તેમના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ જે કહેવાય કે હટાવીને પોતે પણ જે ટેરિફ લાદવાની જે વાત કરી છે અને તેમણે વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતાના સંકેત પણ આપ્યા છે. અને ખાસ જે પણ અત્યારે અર્થતંત્રમાં જે ઉથલપાથલ થઈ રહી છે, જે સોના ચાંદીની પણ આપણે જો આજે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં પણ સતત છેલ્લા કેટલાય સમયથી એક વધઘટ જોવા મળી રહી છે, એટલે કે તેમાં પણ અત્યારે અસ્થિરતા છે અને અસ્થિરતાની અસર અત્યારે બજાર ઉપર પડી રહી છે અને એને કારણે પણ ઘણી બધી રીતે રોકાણકારોને નુકસાની વેઠવાનો વારો આવે છે. માટે આ અનિશ્ચિતતા જે અત્યારે જોવા મળી રહી છે તેની કેવી અસર જોવા મળી રહી છે ભારતીય બજાર ઉપર અને રોકાણકારોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અત્યારે કેવો સમય ચાલી રહ્યો છે તે અનુસાર અત્યારે શેમાં રોકાણ કરવું જે લાભદાયી નીવડશે અને શેમાં રોકાણ ના કરવું જોઈએ તેના વિશે વાત કરીશું. સોના ચાંદીમાં એક સાથે જે અત્યારે અસ્થિરતા જોવા મળે છે તેની અસર કેવી જોવા મળી રહી છે, ઇકોનોમિકલી જોઈશું કે કેવી અસર અત્યારે આપણા ભારત દેશ ઉપર પડી રહી છે અને વૈશ્વિક ક્ષેત્રની વાત કરીએ તો વૈશ્વિક અસ્થિરતાની અસર ભારતના અર્થતંત્ર ઉપર કેવી પ્રકારે પડે છે. ખાસ કરીને વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે ભારતના અર્થતંત્રની પરિસ્થિતિ વિશે વાત કરીશું અને તેમાં પણ વિદેશી રોકાણકારીઓનો જે વિશ્વાસ છે તે જાળવવા માટે આપણે કેવા પ્રકારના પગલાં ભરવા જરૂરી છે તેના વિશે વાત કરીશું. આપણી સાથે આજે ચર્ચામાં જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ કે જો ઇકોનોમિસ્ટ છે. સિદ્ધાર્થજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સાથે જોડાયા છે આશિષ ઝવેરી કે જો જોઈન્ટ સેક્રેટરી છે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદથી. આશિષજી, આપનું સ્વાગત છે. સાથે વિજય આહિર કે જેઓ આર્થિક વિશ્લેષક છે. વિજયજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે. લોકમંચમાં આજે અનિશ્ચિતતા વચ્ચે જે અર્થતંત્ર અત્યારે જોવા મળી રહ્યું છે, સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને જે આપણે ચર્ચા કરી રહ્યા છે અને અત્યારે છેલ્લા સમય હાલના સમયની વાત કરીએ તો બચત અને વધારવાનું કે રોકાણ કરવાનું તેના ઉપર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે રોકાણકારો માટે. અને જે પણ અત્યારે શેર બજારમાં પણ ઉથલપાથલ જોવા મળે છે તેમાં પણ અત્યારે વધઘટ જોવા મળી રહી છે, ત્યારે શું કહેશો આપ? વિશ્વમાં આપની વાત સાચી છે કે અનિશ્ચિતતાનું વાતાવરણ છે, કારણ કે આખા વિશ્વના મોટા દેશોનો અભ્યાસ કરીએ તો એ અમેરિકા હોય, રશિયા હોય, ચાઇના હોય, યુરોપ હોય કે ભારત હોય, ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ડખા ચાલતા રહેતા હોય. લોકશાહીમાં તો આ બધું એક સ્વાભાવિક છે, પરંતુ સામાન્ય જે ચાઇના અને રશિયા છે ત્યાં પણ અંદરો અંદર મન મોટાવ ચાલી રહ્યો છે. એટલે ઇવન મિડલ ઇસ્ટમાં પણ બે બાજુના વિશ્વમાં કોઈને કોઈના પડોશી સાથે ફાવતું નથી. દૂરના મિત્રો સાથે, દૂરના લોકો સાથે ભાઈબંધી કરવા જાય છે તો જ્યાં સુધી દરેક નાગરિક, દરેક વ્યક્તિ પોતાના પડોશી દેશો સાથે સારી ના રાખે અને તમે 5 ગામ દૂરના લોકો સાથે મિત્રતા કરો તો સરવાળે એનું પરિણામ આવું જ નીપજતું હોય છે. એટલે ગ્લોબલ લીડરશિપને રીસેટ કરવાની જરૂર છે, પર્સપેક્ટિવ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. નહીતર મને એવું લાગી રહ્યું છે કે 2026નું વર્ષ એક કપરો કાળ સાબિત થવાનો છે. પછી એ શેર બજાર હોય, ધંધા રોજગાર હોય, સામાજિક બાબતો હોય, માનસિક બાબતો હોય કે આર્થિક બાબતો હોય, એટલે શરૂઆત આપણા ઘરથી થાય. એટલે કે આપણે સારા, આપણું પરિવાર, આપણો સમાજ, આપણું શહેર, આપણું રાજ્ય, આપણો દેશ અને પછી આંતરરાષ્ટ્રીય પરિબળો આવે. એટલે જયારે હું વિશ્વના વિકસિત દેશો સાથે કે આંતરરાષ્ટ્રીય દેશોમાં હું ઉડાઉડ કરતો હોઉં, પરંતુ મારા પરિવારના અને આંતરિક ડખો જ્યાં સુધી શાંત ના થાય, આ દરેક નેતાઓ માટે લાગુ પડે છે, પછી એ કોઈ પણ દેશનો હોય. તો આવી અનિશ્ચિતતાના વાતાવરણ પેદા થતા હોય છે, કારણ કે તમે એક આભાસી જીવનમાં જીવતા હો છો. તમે ગ્રાઉન્ડ રિયાલિટીને ઇગ્નોર કરો છો અને સેટ ચલ્લીના વિચાર કરો છો. તો ક્યાંક ને ક્યાંક શિવાનીબેન, ગુજરાતીમાં કહેવત છે, કોઈએ પર્સનલી લેવી નહીં, પરંતુ 60 વર્ષે બુદ્ધિ નાઠે.
એવું ગુજરાતીમાં કહેવત છે. તો ક્યાંક ને ક્યાંક જે વિશ્વના દિગ્ગજ નેતાઓ કહેવાતા છે, તો જેમ જેમ ઘડપણ આવતું જાય છે, એમ એમ જિદ્દીપણું આવી જાય છે. તો એ જે તે દેશના નાગરિકો માટે અને એને સંલગ્ન એના પારિવારિક દેશો માટે આ નડતરરૂપ, બોજારૂપ અને એકદમ ઇન્સેન બિહેવિયર કહેવાય, કે કોઈ પ્રિડિક્ટ ના કરી શકે એવું મિસ્ટર અનપ્રિડિક્ટેબલ બિહેવિયર બધા વિશ્વના દિગ્ગજ નેતાઓનું બનતું જાય છે. અને બધાને જગત જવાનાર વિશ્વગુરુ બનવું છે. જો તમે આવું ને આવું ચલાવતા રહેશો, તો મને એવું લાગે છે ફરી પાછું વર્લ્ડ વોર 3 જુદા પ્રકારે, કંઈક ચિત્ર વિચિત્ર પ્રકારે શરૂ થઈ ગયું હોય એવું દેખાય છે. આગે આગે હમ. દેખતે હોતા હૈ ક્યાં, પછી આપણે સેક્ટોરિયલ અભ્યાસ કરી. જી જી બિલકુલ. આશીષજી, સોના ચાંદીના ભાવમાં એ પહેલા તો જે સતત વધારો થયો અને જે સતત વધારાની વચ્ચે હવે જો જોવા જઈએ તો જે આ વધઘટ જોવા મળી રહી છે, ક્યારેક ભાવ વધી રહ્યા છે, ક્યારેક ભાવ ઘટી રહ્યા છે, આ અત્યારે શું દર્શાવી રહ્યું છે? અત્યારની જે સ્થિતિ છે તે પ્રકારે અત્યારે કેવી રીતે તેને વર્ણન કરી શકો? હું એક પંક્તિથી શરૂઆત કરીશ. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે, એનાથી શરૂઆત કરીને એટલા માટે કહીશ કારણ કે તમે જુઓ તો 2025 નું જયારે વર્ષ, જયારે અંત થવાનો જયારે સમય હતો, ત્યારે તમે જોયું હોય હમ. તો ચાંદી 4 લાખ રૂપિયાને પાર થવાની તૈયારીમાં હતી. એટલે 2026 ના જી. જાન્યુઆરી માસમાં 4 લાખ રૂપિયાને પાર કરી ચૂકી હતી. અને સોનું હમ. જે છે 1,85,000 રૂપિયાને પાર કરી ચૂકી હતી. પછી ધીમે ધીમે થોડોક એક વાતાવરણ અંદર થોડોક માહોલ ચેન્જ થયો અને તમે જોયું હોય તો ચાંદી સીધી 2.5 લાખ રૂપિયાની આસપાસ, એટલે કે જે અકલ્પનીય કહી શકાય કે આટલો બધો મોટો ભાવ વધારા પછી આટલો ભાવની અંદર ઘટાડો જે જોવા મળ્યો હતો. અને આમ જોઈએ તો અમે એક જ્વેલર્સ તરીકે જો વિચારીએ તો અમે એને સરાહના કરીએ છીએ, કારણ કે આ ભાવની જરૂરિયાત હતી અને આ જ ભાવ આપણે કાયમી રહે તેવી ગણતરી પણ હતી. અને અત્યારે જે ભાવની અંદર તમે જુઓ તો છેલ્લા કેટલાક દિવસોથી કે સોમવારથી શુક્રવાર સુધીમાં ભાવની અંદર ઘટાડો જોવા મળે અને એકદમ જ શુક્રવાર પછી એટલે કે ફરી સોમવાર જયારે આવે ત્યારે ફરી ભાવની અંદર વધારો આવે છે. એક ટ્રમ્પના જે આજે કહી શકાય ને કે ટેરિફ માટેના જે હમ. અનઇવન જે નિર્ણયો જે છે, કોઈને કોઈ જાતના એના સ્ટેટમેન્ટ જે આવે છે, એ સ્ટેટમેન્ટની અસર આમાં ખાસ કરીને કામ કરી રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવની જે વધઘટ જે છે એ ચાઇનાના કારણે પણ આવી રહી છે, કારણ કે ચાઇનાએ 2026 નું જે વર્ષ છે એ ચાંદીને એક્સપોર્ટ નહીં કરવા માટેનું એક જાહેર કરેલું છે. તેના કારણે પણ અત્યારે 2026 ની અંદર ચાંદીની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ભાવ વધારો જોવા મળ્યો. સાથે સાથે હમ. વાત કરીએ તો ચાંદીનો ઉપયોગ માત્ર જ્વેલરી પૂરતો નથી રહ્યો. અત્યારે હાલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ તેનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે સોના અને ચાંદીની અંદર જે અનિશ્ચિતતા જે છે તેના કારણે હમ. અત્યારે અર્થતંત્ર જે છે ડામાડોળ થઈ ગયું છે, કારણ કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યા છે. ત્યારે સોનું હમ. અને ચાંદીને તેમાં બાજુમાં મૂકી અને જઈ શકાય તેવી કોઈ પણ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થાય તેમ નથી. જી જી બિલકુલ. વિજયજી, જે પણ આપણે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે તેનું સૌથી મોટું કારણ શું? કારણ કે એક તરફ ટ્રમ્પની વાત કરીએ તો ટ્રમ્પે તેના સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ નકારી દઈને જે પણ તેને વૈશ્વિક સ્તરે ખાસ કરીને આર્થિક અસ્થિરતાના સંકેત પણ તેણે આપ્યા છે અને તેની અસર પણ અત્યારે જે શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ટેરિફ મુદ્દે આપણે જો વાત કરીએ તો તેની જે અસર અત્યારે વર્તાઈ રહી છે, તો આ જે અસર અનિશ્ચિતતા ઉપર અત્યારે પહોંચી છે અને અનિશ્ચિતતા ક્યાં સુધી રહી શકે છે જો આ જ પ્રકારની પરિસ્થિતિ ચાલતી રહી તો? જો એક ઇંગ્લિશમાં ખૂબ જ સરસ વર્બેટિમ છે કે ચેન્જ બિફોર ધ ચેન્જ ચેન્જીસ યુ. એટલે જી. તમે પોતે ચેન્જ દ્વારા ફોર્સફુલી ચેન્જ કરવામાં આવો એના પહેલા તમે પોતે બદલાઈ જાઓ. અત્યારે વિશ્વમાં એટલા બધા ચેન્જીસ અને એટલા બધા પરિબળો એક સાથે કામ કરી રહ્યા છે કે ભલભલા ઇકોનોમિસ્ટ પણ આવનારા સમયમાં શું ઇકોનોમીના પ્રોજેક્શન્સ હશે એ પુટઅપ કરવામાં થાક ખાઈ જાય છે. તમે જો વૈશ્વિક દ્રષ્ટિએ અત્યારે જે એઆઈનું આટલું મોટું ચલણ ચાલી રહ્યું છે અને એની અસર સીધી જ આપણા આઈટી સેક્ટર ઉપર, જે આપણા જીડીપીમાં ઓલમોસ્ટ 10 થી 15% નો રેવન્યુની દ્રષ્ટિએ ભાગ આપે છે, એના ઉપર કેવી વિપરીત અસરો પડી રહી છે એ માર્કેટ જ આપણને જણાવી રહ્યું છે. આગળ આપણે સેક્ટર વાઇઝ જ્યારે એનું એનાલિસિસ કરીશું ત્યારે આંકડા જોડે આપણે એની ચર્ચા હમ. કરીશું. પણ ધ વે થિંગ્સ આર સ્પાનિંગ આઉટ અક્રોસ ધ વર્લ્ડ, હવે કોઈ એક એવી એસેટ કે જેના ઉપર તમે આંખ મીચીને ભરોસો કરી શકો. પહેલા કહેવામાં આવતું હતું કે ભાઈ જમીનમાં રૂપિયા નાખીને ભૂલી જાઓ, 10 વર્ષે પાકવાની જ છે. તો એ પણ હવે જે લોકોએ આજથી મતલબ 5-10 વર્ષ પહેલા કોઈ એવી જગ્યાએ જમીન લીધી હતી, તમને ખ્યાલ છે કે ભાઈ
10-15 વર્ષ પહેલા જ્યારે જમીનની તેજી હતી, લોકો ખાડામાં પણ રોકાણ કરી લેતા હતા. અત્યારે એ માથે રૂમાલ નાખીને રોવે છે. એટલે જી there are no secure safe haven as such in the world at this juncture. હમ સૌથી સિક્યોર અને સેફ હેવન કહેવાતી યુએસ ટ્રેઝરીના બોન્ડ અત્યારે જુઓ, આઈ મીન બધા દેશો એને ઓફલોડ કરી રહ્યા છે. ઇન્ડિયા ઓલમોસ્ટ છેલ્લા 1 વર્ષમાં યુએસ ટ્રેઝરી બોન્ડ્સ 18% ઓફલોડ કરી ચૂક્યું છે. એટલે જે સેફ હેવન કહેવાતી જે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ હતી તે સેફ હેવન નથી રહી. એટલે દરેક જે પણ ઇન્વેસ્ટર છે એણે અત્યારના હાલના પરિવર્તનના સમયમાં પ્રવર્તિત વર્તમાનના પરિબળો સાથે સાથે જે વૈશ્વિક ધોરણે જે અત્યારે ધરમૂળમાંથી આઈ મીન જીઓપોલિટિકલ સિનારીઓ ચેન્જ થઈ રહ્યા છે. રશિયા અને યુક્રેનનું વોર જે લાગતું હતું કે ભાઈ 4 મહિનામાં પૂરું થઈ જશે, એ 4 વર્ષ પછી પણ આશરે 15 થી 20 લાખ લોકોની ની જાનહાનિ લીધા પછી પણ આટલા બધા ઇકોનોમિક સેન્કશન્સને ખાડીને પણ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યું. અને જેને કારણે વૈશ્વિક ધોરણે અર્થવ્યવસ્થાઓ ધરમૂળમાંથી આઈ મીન ચેન્જ થઈ રહી છે. સેન્કશન્સ, સપ્લાય ચેન્સ ના જે પણ છે આઈ મીન એ પરિબળો ખોરવાઈ રહ્યા છે. આ બાજુ અમેરિકા અને ચાઇના વચ્ચેની જે હુંસાતુસી છે, જેને લીધે China+1ની પોલિસી જે આખા વિશ્વમાં મોટાભાગના બધા જે પણ ડેવલપ નેશન્સ છે એ પુટઅપ કરવા માંગી રહ્યા છે. પણ એ જે આપણા કન્ટ્રી જેવા, જે ઇન્ડિયા જેવા ડેવલપિંગ નેશન્સ હજી પણ ચાઇનાના મેન્યુફેક્ચરિંગ શૂઝમાં પોતાનો પગ નાખી શકે એવા સક્ષમ નથી. એટલે એ વસ્તુનો લાભ નથી લઈ શકતા. એટલે આ બધા પરિબળોની વચ્ચે કોઈ એક વસ્તુને સિંગલ આઉટ કરીને કેવું કે ભાઈ હમ હાલમાં પ્રવર્તિત જે અંધાધૂંધી છે, ઇકોનોમિક અંધાધૂંધી છે, એ કોઈ એક માત્ર પરિબળને ને કારણે છે કે નહીં, એ કહેવું ખૂબ જ અઘરું રહેશે. જી જી બિલકુલ. સિદ્ધાર્થજી, શેર બજારમાં જ નહીં પરંતુ સાથે સાથે કોમોડિટી માર્કેટમાં પણ તે જ પ્રકારની અસ્થિરતા જોવા મળી રહી છે. તો તેની અસર ક્યાં સુધી અને કેવા પ્રકારે પણ વર્તાઈ શકે છે? કોમોડિટી માર્કેટમાં આપણે એગ્રી કોમોડિટી પણ આવી જાય અને પ્રેશિયસ મેટલ પણ આવી જતા હોય. હમ તો એગ્રીકલ્ચરમાં જે પ્રમાણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે ને, તો હમ એક તો પેલા ઇકોનોમિક વાવાઝોડા આવે રાખે છે, બીજું લડાઈ યુદ્ધના વાવાઝોડા આવે છે, અને જી માનવ સર્જિત આફતો ઓછી હોય તો કુદરતના વાવાઝોડા આવે રાખે. એટલે માણસને એટલા વાવાઝોડાનો ભૂતકાળમાં આટલો બધો ત્રાસ કદી સહન નહોતો કર્યો. તમે અમેરિકામાં જુઓ તો હમ બરફનું તોફાન આવે છે. આપણે જયારે જી ફ્રાન્સના પ્રમુખ અહીંયા હતા, મરીન ડ્રાઈવ ઉપર મોર્નિંગ વોક કરવા, જોગિંગ કરવા નીકળ્યા હતા, ત્યારે ફ્રાન્સમાં તુફાન આવ્યું હતું. ઇવન ગુજરાતમાં પણ થોડા ઘણા માવઠા પડી ગયા. તો કોમોડિટી એ અનસર્ટેન થઈ રહી છે. બીજું કે આનું કારણ શું છે કે એગ્રીકલ્ચર છે ને હાઈલી સેન્સિટિવ ટુ ધ પ્રકૃતિ. એટલે કે ભારતની ખેતી પણ આજે કૃષિ પ્રધાન છે. એગ્રીકલ્ચર રેન બેઝ સિસ્ટમ, મોન્સૂન બેઝ એગ્રીકલ્ચર છે. એટલે હમ એમાં ઇકોનોમિકલ ક્લાઇમેટિકલ ચેન્જીસ આવે છે તો એની સીધી અસર ખેત પેદાશો ઉપર આવે ને ખેત પેદાશોની અસર એના ભાવ ઉપર પડે. અને આ ટેરિફમાં તો બધું કરો ને કે રામ રાજ્ય બધું હચવાઈ ગયું કે 15%નો ટેરિફ એક ઓર્ડર પાસ થયો. નેતર જે ટ્રેડ ડીલ કરવાની હતી યુએસ સાથે, હમણાં થોડી અટકી છે. નેતર જી ત્યાંનું જો આપણું એગ્રીકલ્ચર માર્કેટ અમેરિકા માટે ઓપન નથી કર્યું, પણ જો માની લો કે એક સમયે કરીએ તો આપણા ખેડૂતોના બધા ખેતરો તો એના રહે, પણ ખેડૂતો સાફ થઈ જાય. કારણ કે યુએસ હમ નું એગ્રીકલ્ચર એટલું મોટું છે કે આપણા 100 ખેડૂતો એવો ત્યાંનો એક ખેતર. એટલે તમે એ મેગ્નિટ્યુડ વિચારી શકો. પ્લસ અમેરિકા ખંડ છે ને એ ભારત કરતા 3 થી 4 ગણો ઓછામાં ઓછો મોટો છે. એટલે હમ કેટલી બધી, અને ત્યાંની વસ્તી 35 કરોડ જ છે, અહીંયા આપણે 150 કરોડ છે. એટલે વૈશ્વિક કોમોડિટી ઇન્ડસ્ટ્રીમાં પણ સંગ્રહખોરી, સટ્ટાખોરી એનું પ્રમાણ પણ પાછું વધશે. કારણ કે જી મૂડીવાદી કેપિટાલિસ્ટ જ્યાં સુધી ઇકોનોમી છે ત્યાં સુધી આ પરિસ્થિતિ
રહેશે એવું લાગે છે. અને સાચે માટે એટલે જ એક ભારત જેવા દેશને જે દુનિયાને કોમોડિટી ખેતી કરતા શીખવાડ્યું હોય, આજે એની આવી હાલત હોય, તો વિશ્વગુરુ માટે હું મોદી સાહેબના ગુણગાન એટલા માટે કહું કે કોરોનામાં પણ એમને સાચવી લીધા હતા અને વૈશ્વિક અનિશ્ચિત પરિસ્થિતિઓમાં પણ એક સ્થિર પ્રજ્ઞા રહી અને ભારતને ખૂબ સરસ રીતે હેન્ડલ કરી રહ્યા છે. એટલે જી આ પરિસ્થિતિમાં એમના ગુણગાન ગાવામાં કશું ખોટું નથી. જી જી બિલકુલ. આશુષજી, સોના ચાંદીના ભાવમાં જે આપણે વધઘટની વાત કરી રહ્યા છે, તો તેને ભવિષ્યમાં તેને ચિંતા સમાન માની શકાય, કારણ કે એક પછી એક જે વધઘટ જોવા મળી રહી છે. જેમ આપણે વાત કરી કે 2025ના અંત સુધીમાં જે ચાંદીની વાત કરી હતી કે જે 4 લાખને પાર પહોંચશે, અને તે 2026ની શરૂઆતના વલણોમાં તે સ્પષ્ટપણે દેખાઈ પણ ગયું અને 4 લાખને પાર પહોંચી પણ ગઈ. પરંતુ હવે એકાએક જે આ વધઘટ સામે આવી રહી છે, ભવિષ્યમાં તેને લગતી શું એવી ચિંતા જે છે તે દરેક વેપારીઓમાં અત્યારે જોવા મળી રહી છે? ખાસ કરીને શિવાનીજી, આપના માધ્યમથી હું દર્શકોને આજે પણ કહીશ કે ગોલ્ડની અંદર સેફ હેવન એટલા માટે જોઈ શકાય છે કારણ કે તમે જુઓ તો અત્યારે વિશ્વની પણ જેટલી બેંકો છે, જે ફેડરલ બેંકો છે, એ પણ ગોલ્ડ અને સિલ્વરને અત્યારે બાઇંગ કરી રહ્યા છે. તેના જ કારણે આ ભાવની અંદર જે વધારો આવી રહ્યો છે. અત્યારે ભારતના બજારમાં વાત કરવામાં આવે તો અત્યારે હાલની તારીખમાં વાત કરીએ તો 18% ચાલે છે. એટલે અત્યારે ખરીદીનું પ્રમાણ એટલું બધું જોરદાર નથી, પરંતુ જે લગ્ન ગાળાની જે સિઝન હતી એની અંદર પણ ઘણું બધું નાનું મોટું વેચાણ થયું છે. ખાસ કરીને રિસાયકલિંગ રૂપે, એટલે કે ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર સોનું અને ચાંદી જે છે એ સ્ત્રીધન તરીકે જોવામાં આવે છે. એટલે નાની મોટી જે બચતો થતી હોય છે એમાંથી સોનું અને ચાંદી લોકો ખરીદતા હોય છે. અને જયારે પોતાના ત્યાં સામાજિક પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગ હોય, ત્યારે તે સોનું અને ચાંદી દાગીના રૂપે પરિવર્તિત થતું હોય છે. એટલે ખાસ કરીને સોના અને ચાંદીની અંદર એટલા માટે હું તમને કહીશ કે ગમે તે ભાવે પણ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એટલા માટે વિચારવા છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોની અંદર તમે જો જુઓ તો એની ગમે ત્યારે તેની વેલ્યુ ઉપજતી હોય છે. ખાસ કરીને સિદ્ધાર્થભાઈ જેમ કીધું કે કોરોનાના સમયે નરેન્દ્ર મોદી સાહેબે આખું જયારે સંભાળી લીધું હતું, એ જ કોરોનાના સમયની વાત કરીએ તો આ જ કોરોનાના સમયમાં સોના અને ચાંદીની અંદર પણ ભાવની અંદર ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ભારતીય બજારો બંધ હોવા છતાં પણ આ જોવા મળ્યું હતું. કારણ કે આ બધા જે કંઈ બી ભાવ નક્કી થતા હોય છે તે આંતરરાષ્ટ્રીય બજારોના આધારિત હોય છે. જી બિલકુલ. વિજયજી, જે પણ અત્યારે હાલના માર્કેટની પરિસ્થિતિ છે તે જોતા રોકાણકારો માટે આ તક સમાન માની શકાય કે પછી નુકસાન ટાળવાનો સમય? ના, ચોક્કસથી. જો વેન there is a threat or a risk, there is always a reward associated with it. એટલે જ્યાં કોઈ પણ જાતનું જોખમ હોય છે, તો એ જોખમને પારખનારા લોકો અને માર્કેટને જાણનાર લોકો ત્યાંથી કોઈક ને કોઈક રીતે ઇકોનોમિક હિત સાધી શકાય એવી ઓપોર્ચ્યુનિટી શોધી જ લેતા હોય છે. આપણે જો સેક્ટર સ્પેસિફિક જ વાત કરીએ તો અત્યારે જે સેક્ટર જે એકચ્યુઅલી જોવા જાઓ તો ઇન્ડિયન ઇકોનોમીનું પોસ્ટર બોય કહી શકાય, આઈટી ઇન્ડસ્ટ્રી. એ આઈટી ઇન્ડસ્ટ્રી અત્યારે હર મૂળથી ચેન્જ થઈ રહી છે. ખાલી તમે જુઓ કે ભાઈ જે આપણા મેઇન જે કંપનીઝ છે આઈટી સેક્ટરની, નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ટીસીએસ અને વિપ્રો છેલ્લા અમુક સમયમાં ઓલમોસ્ટ 30% જેટલો એમનામાં ભારે ગિરાવટ આવી છે અને ઇન્ફોસિસના શેર તૂટ્યા છે 25%થી. આ બધાની પાછળ એવું કહેવામાં આવે છે કે ભાઈ ન્યૂ એજ એઆઈ કંપની જેવી કે એન્થ્રોપિક છે, ક્લાઉડ છે, એ બધી કંપનીઓ હવે જે કોડિંગ છે એ ઓટોમાઇઝ કરી નાખશે અને જેથી કરીને જે સોફ્ટવેર ડેવલપર, જે હ્યુમન સોફ્ટવેર ડેવલપર્સ છે એની ખાસ જરૂર નહીં પડે. અને આપણું આઈટી સેક્ટર છે આઉટસોર્સિંગ મોડલ ઉપર ચાલેલું છે, એ સૌ કોઈ જાણે છે. અને જેથી કરીને જો બધું જ કોડિંગ ઓટોમાઇઝ થવા માંડ્યું તો કદાચ આ જે બધી કંપનીઝ છે એમનું બિલિંગ છે એ ઘટી જશે એવી ભીતિ સેવામાં આવી રહી છે. પણ જો આપણે વધારે ટેકનિકાલિટીમાં ના જઈએ, કારણ કે એઆઈ ખૂબ જ ટેકનિકલ અને ખૂબ જ ઊંડો વિષય છે, પણ ઉપરથી જોઈએ તો બેઝિક વસ્તુ એવી છે કે ભાઈ કોઈ પણ મશીન હોય તેને ચલાવવા માટે હ્યુમન બ્રેન જોઈએ છે. આજથી લગભગ 30 વર્ષ પહેલા જ્યારે કોમ્પ્યુટરનું ઇન્ટ્રોડક્શન ઇન્ડિયામાં થયું હતું ત્યારે પણ આ જ ભીતિ સેવામાં આવી રહી હતી કે ભાઈ કોમ્પ્યુટર આવશે એટલે જોબો બધાની જતી રહેશે અને લોકો રોડ પર આવી જશે. અને આજે આપણે જોઈએ તો સ્થિતિ તદ્દન વિપરીત છે. ઇન્ડિયા કોમ્પ્યુટર ક્ષેત્રે અને આઈટી ક્ષેત્રે ઘણી હરણફાળ લઈ ચૂક્યું છે. ઓલમોસ્ટ 200 થી 300 બિલિયન US ડોલરનું એક્સપોર્ટ આઈટી સેક્ટરમાં ઇન્ડિયા કરે છે.
એટલે હમ ઇન્ડિયામાં જે ટેલેન્ટ છે, જો આ ટેલેન્ટને યુઝ કરવામાં આવે તો એઆઈમાં પણ આપણે વૈશ્વિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ વધી શકીએ એમ છીએ. અને આ જી પાયોનિયર જે હરણફાળ કરવાની છે એમાં આપણી આઈટી સેક્ટરની જ કંપનીઓ આવી શકે. એટલે અત્યારે જે એમનો તૂટેલા ભાવ છે એનો હમ લાભ લઈને રોકાણકારો નીચા લેવલે એમાં એન્ટર કરી શકે છે. ભવિષ્યમાં આ જ કંપનીઓ જ્યારે એઆઈ સેક્ટરમાં પાયોનિયર થશે અને એના લીધે હમ એમના જ્યારે શેર પ્રાઇસીસ વધશે તો એની અપસાઇડ પણ એ રોકાણકારોને મળી શકે છે. ઓકે. સિદ્ધાર્થજી, સમયનો અભાવ છે, પરંતુ નાના રોકાણકારોની વાત કરીએ તો તેમણે કેટલું સાવચેત રહેવાની જરૂર છે, અને તેમણે જો સેફ રોકાણ કરવું હોય તો કઈ અત્યારે બાબતો છે કે જેમાં તેમણે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે? ટુ ધ પોઈન્ટ જો વાત કરું તો આપણે પશ્ચિમના ઇકોનોમિસ્ટની કે ધુરંધરોની વાત નથી કરવી. આપણા ભારત દેશના ચાણક્ય, અને જો આજે ચાણક્ય સ્ટોક માર્કેટ ઉપર બોલવાનું હતું આપણી પ્રજાના હિત માટે, તો એવું કહે કે કાચબા નીતિ અપનાવો, કે જે શંકર હમ ભગવાનનું કાચબો છે, કાચબા નીતિ એટલે કે હાથ પગ મોઢું બધું સંકોરી લો, કશું નવું રોકાણ કરવું નહીં, જૂનું કશું વેચવું નહીં, જે છે હમણાં 6 મહિના વર્ષ સુધી સ્ટેબલ રહો, માર્કેટ ગીરે તો થોડું ઘણું ઇન્વેસ્ટ કરજો, પરંતુ અને નફો બુક થતો હોય તો થોડો ઘણો મૂડી કાઢી લેવી, પરંતુ નવું મોટું આંધળું સાહસ કરવું નહીં. કારણ કે જ્યારે આખા વિશ્વમાં અનિશ્ચિતતાનું તાંડવ ચાલી રહ્યું છે, તો બેટર હમ ટુ કીપ મમ. અને જો તમે બહાદુર હો અને જો સાહસ લઈ શકો તો તમે રિસ્ક રિટર્ન બંને જોડે જશે. પરંતુ સામાન્ય નાગરિકો માટે કાચબા નીતિ અપનાવી હિતાવહ છે. જી. જી જી બિલકુલ. સિદ્ધાર્થજી, આશીષજી, વિજયજી, આ જે ચર્ચા હતી ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારના સમયમાં દરેક સામાન્યમાં સામાન્ય જે નાગરિક હોય છે તે પણ એ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે કે એક તરફ જે વૈશ્વિક અનિશ્ચિતતા છે, આપણને ભલે એમ લાગતું કે તેની અસર ફક્ત ને ફક્ત જે એવા સ્તર ઉપર જોવા મળે છે, પરંતુ દરેક સ્તર ઉપર નહીં, પરંતુ તે સામાન્ય નાગરિક ઉપર પણ એટલી જ અસર પહોંચતી હોય છે. અને આ તમામ જે મુદ્દાઓ છે તેને આવરી લીધા, અને ખાસ કરીને જે ચર્ચાઓ કરી, અને આ ચર્ચામાં એક જ સારાંશ મળે છે કે કઈ રીતે સાવચેતી રાખવી જરૂરી છે. આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા બદલ તે બદલ આપનો આભાર. તો વાત હતી આજે અનિશ્ચિતતાની અસર જે અર્થતંત્ર ઉપર પડી રહી છે, અને રોકાણકારોએ ધ્યાન દેવાની એટલે જરૂર છે કે નાના રોકાણકારો હોય કે જે જગ્યાએ અત્યારે સુરક્ષિત રીતે તેમનું જે રોકાણ થઈ શકે છે તેમાં રોકાણ કરવું, અને સોના ચાંદીના ભાવમાં જે અત્યારે વધઘટ જોવા મળી રહી છે, અત્યારે ખાસ વેપારીઓએ પણ ધ્યાન દેવાની જરૂર છે. અત્યારે દેશનું જે અર્થતંત્ર છે તેમાં પણ જે અસ્થિરતા જોવા મળી શકે છે આગામી સમયમાં પણ, કારણ કે એક તરફ જે ટેરિફ વોર ચાલી રહ્યું છે તેની અસર પણ, કારણ કે અમેરિકન શેર બજારમાં જે અત્યારે ઉથલપાથલ છે તેમાં જે ઘટાડો થાય છે તેની અસર સીધી આપણા ભારતના શેર બજાર ઉપર પણ પડે છે, અને સોના ચાંદીના ભાવમાં પણ અત્યારે અસર વર્તાઈ રહી છે. કોમોડિટી માર્કેટમાં પણ અસ્થિરતાનો વ્યાપ છે. માટે હાલના સમય માટે 6 મહિના માટે જે નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અસ્થિરતાના વ્યાપ વચ્ચે રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.